આધાર આધારિત ઓળખ ચકાસણી માટે RIIS સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વધુ ઝડપી, સચોટ અને સરળ બને તે હેતુથી એડવાન્સ ટેકનોલોજી આધારિત એન્ડ્રોઇડ મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઓળખ ચકાસણી શરૂઆતની આજે તારીખ 15/7/2024 રોજ માનનીય નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કરુણ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ નવીન પ્રક્રિયાથી GSKના પોતાના પ્રોસેસિંગ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તેના થકી અરજદારોને વધુ સારી સેવા પ્રદાન કરી શકાશે. ગુજરાત રાજ્યમાં કાર્યરત GSKની અસરકારકતા અને કાર્ડ દક્ષતાની નોંધ લઈ નવી દિલ્હી ખાતે તારીખ 22/6/2024 રોજ યોજાયેલા GST કાઉન્સિલની 53મી મીટિંગમાં GSKની અમલવારી સમગ્ર ભારતમાં કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જુદી જુદી રીત રસમો જેવી કે આર્થિક રીતે નબળા માણસોનો નાણાકીય પ્રલોભનો આપી વિવિધ સ્કીમોની ભરમાવી તેઓને આધાર પુરાવા મેળવી તેઓના આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી તેમજ તદ્દન ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા GST નોંધણી નંબર મેળવવાના અનેક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. આવા બોગસ GST નોંધણી નંબરનો ખોટા ઉપયોગ અને બિલ ઇસ્યુ કરી બોગસ ITC પાસ ઓન કરવા માટે થયો હતો. આમ થવાથી સરકારી આવકને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું હતું. બોગસ બિલિંગની પ્રવૃત્તિને અસરકારક રીતે ડામવા માટે ગુજરાત રાજ્ય વેરા ખાતા દ્વારા GST સેવા કેન્દ્રની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જે મુજબ નવા નોંધણી નંબર મેળવવા ઈચ્છતા અરજદારોની પાસપોર્ટ સેવા કેન્દ્રની તર્જ પર GST સેવા કેન્દ્ર ખાતે રૂબરૂ બોલાવી તેઓના આધાર ઓથેન્ટિકેશન તેમજ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ખરાઈ કરાઈ નોંધણી નંબર આપવા વિશેનો નિર્ણય કરવાની પરિકલ્પના કરવામાં આવી છે. GSTના સૌ અધિકારીશ્રીઓ અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, સૌપ્રથમ તો પ્રેસ મીડિયાના સૌ મિત્રોને અભિનંદન આપું છું અને આવકારું છું કે ગુજરાત સરકારના આ નવા એક પ્રયાસને આપે ઘણી ઉત્સાહથી વધાર્યો છે. ખાસ કરીને આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય જ્યારથી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાત અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યું છે અને ગુજરાતનો વિકાસ એક ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે સાબિત કર્યું છે. ત્યારે ગુજરાત મોડેલ જોઈને 2014માં મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાષ્ટ્રના વડાપ્રધાન બન્યા ત્યારથી આપણે અનેકવિધ સુધારાઓ જોઈએ છે. ઘણા કાયદાઓમાં સુધારા થયા છે અને જે રીતે વન નેશન વન ટેક્સ અને વન માર્કેટના અનુસંધાને જે GSTના કાયદામાં અમલવારી કરવામાં આવી છે એ અમલવારી કરવામાં આપણું ગુજરાત દરેક રાજ્યોમાં સૌથી આગળ છે. અને GST કાઉન્સિલમાં આપણે બધાએ શરૂઆતથી જ GST કાયદાના અનેકવિધ સુધારાઓમાં અને લોકો ઉપયોગી કરવામાં જે સજેશનો કર્યા છે એની GSTમાં ખાસ નોંધ લેવાય છે. અને એ અનુસંધાને દરેક નવા સંશોધનો માટે ગુજરાતે હંમેશા આગળ પડીને ભાગ લીધો છે. જ્યારે નવો કાયદો હોય ઘણી બધી અસમંજસ હોય, સમજવાની કે સમજાવવાની અસમર્થતા હોય ત્યારે આ કાયદાના અમલ કરવા માટે ગુજરાતના વેપારીઓએ પણ જે સાથ આપ્યો છે એમને પણ આ તબક્કે ખાસ અભિનંદન આપું છું. ગુજરાતના વેપારીઓએ સમગ્ર દેશમાં લગભગ 99.67% રિટર્ન ભરીને એક આખા દેશમાં સૌથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતની આવક પણ આપણે જોઈએ તેમ 135% જેટલું રજીસ્ટ્રેશન વધ્યું છે, વેપારીઓ વધ્યા છે અને સાથે સાથે આવક પણ સમગ્ર રાષ્ટ્રની સામે ગુજરાતની આવકનો 3 થી 4% વધારો થયો છે. આ બધાની સાથે મળીને જ્યારે ખોટા બિલિંગની સાથે જે ટેક્સના રિવિઝનનો જે પ્રશ્ન આવતો હતો એના માટે પણ ગુજરાતે રજિસ્ટ્રેશન સહેલાઈથી પણ થાય, ફાસ્ટ પણ થાય અને સાથે સાથે ખોટા લોકો અટકે. સિસ્ટમને આટલું હાર્ડ કરી દઈએ તો જે જેન્યુઅન લોકો છે એને રજિસ્ટ્રેશન લેવામાં તકલીફ. એટલે આપણે એક બેલેન્સ કરીને ચાલવાની બાબત આવે તો જસ્ટ સમજો. એમાં ઘણી વખતે પ્રશ્ન આવે છે કે લોકોને એનાથી તકલીફ થશે, એનાથી વધારે લેયર એડ થશે. એવું નથી. આપણે એમાં મોટા ભાગના લોકોને સિસ્ટમ સિમ્પલ અને ફાસ્ટ કરી છે.
પરંતુ જેમાં લાગે કે આ વસ્તુના અમુક પેરામીટર જોતા એમના ઉપર વધારે ચકાસણી કરવાની જરૂરિયાત છે એ લોકોની ડીપ ચકાસણી પણ થાય. જેથી આ મેસેજ ન જાય કે બધાને આઈ મીન બહુ સહેલાઈથી મળી જાય. આ પણ મેસેજ નહીં જવું જોઈએ કે આઈ મીન જે લોકોને આઈ મીન બધાને બહુ સમય લાગે. તો બેલેન્સ પ્રક્રિયાના બેલેન્સ પ્રક્રિયામાં જુદા જુદા પેરામીટર જે સિસ્ટમમાં પેરામીટર સેટ કરવામાં આવે છે, આ પેરામીટરથી લાગે કે ના આ વ્યક્તિની વધારે ચકાસણી કરવાની જરૂર છે તો સિસ્ટમ થ્રો કરશે કે ના. એને અગાઉ પણ આઈ મીન રજિસ્ટ્રેશન લીધું હતું, એનું કેન્સલ થયું હતું, એનો એડ્રેસ સાચો નથી, એના આઈ મીન પેન નંબર કે આઈ મીન એમાં કઈ મિસ્ટેક છે, તો એ પેરામીટરની સિસ્ટમ દ્વારા ડાયનામિક રીતે ચેકિંગ કરીને આ અધિકારીઓને સોંપવામાં આવે છે કે ના 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 આ વ્યક્તિનો થોડો કાળજી લેજો. તો આપણે એક બેલેન્સ કરીને આ પ્રક્રિયા આખી જાય. જનાદેશ ન્યૂઝ અમદાવાદ.